જય માતાજી મિત્રો, આજે અમારી પાવાગઢ પગપાળા યાત્રાનો બીજો દિવસ છે અને સવાર પડી ગઈ છે અને અમે નાઇટ રોકાણા હતા કરાથી 2 કિલોમીટર 2.5 કિલોમીટર આગળ અને ત્યાંથી સવારમાં 4 વાગે જાગીને ચા પાણી નાસ્તો કરી અને નીકળી ગયા છે અને હવે માણસા પહોંચવા આવ્યા છે અને માણસા પહોંચી અને ત્યાંથી આગળ રવાના થશું અને આગળ આવશે અલુવા ગામ ને ત્યાં અમે બાબા રામદેવ પીરના દર્શન કરશું અને ત્યાં થોડોક વિરામો કરી અને આગળ ફરીથી યાત્રાની શરૂઆત કરશું. સાબરમતી પાર્ક તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને સાબરમતી અને વચમાં આવે છે સાબરમતી નદી, તે પણ તમને અમે વિડીયોમાં બતાવશું અને ત્યાં નદીમાં નાહી અને પછી આગળ નીકળશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે માણસા તાલુકાની જે વાવ છે ત્યાં મહાકાળીમાનું મંદિર છે પૌરાણિક, જે વડલાની નીચે, અને એ મંદિરે આપણે દર્શન કરવા આવી ગયા છે. જો આ છે મહાકાળીમાનું મંદિર, જે એક્ઝેક્ટ વડલાના થડ નીચે આવેલું છે અને મોટું મંદિર છે અને અહીંયા પૌરાણિક વાવ છે. તો જો તમે પણ આ મંદિરના દર્શન ન કર્યા હોય તો એકવાર દર્શન કરી લેજો અને કોમેન્ટ કરજો કે કોને કોને આ મહાકાળી માતાના દર્શન કર્યા છે. તો આ છે માણસા ગામનું મહાકાળી માતાનું મંદિર. એકવાર તમે પણ દર્શન કરજો અને કોમેન્ટ કરજો. મોટો વડ છે અને વડની એક્ઝેક્ટ નીચે આ મંદિર આવેલું છે. તો જેને પણ જોયું હોય તે કોમેન્ટ કરજો. અને આ છે માણસા જે મંદિર છે તેને તળાવ છે અને મોટી વાવ છે. તો કોમેન્ટમાં જણાવજો કે કોને કોને અહીંયા દર્શન કર્યા છે ને. જય માતાજી મિત્રો, આ છે જો માણસાની વાવ છે અને અહીંયા હવે નવું ડેવલપમેન્ટ થયું છે અને તળાવમાં કન્વર્ટ કર્યું છે અને આ જૂની વાવ છે અને આ છે તેના પગથિયા અને હવે એને તળાવમાં કન્વર્ટ કરી નાખ્યું છે. અને આ છે વડલો અને આની નીચે મહાકાળી માતાનું મંદિર છે. જો વડ પણ બહુ મોટો છે અને એની નીચે એક્ઝેક્ટ મહાકાળી માતાનું મંદિર છે. જો વિડીયો જોતા રહેજો અને આગળ તમને અલુવા રામદેવ પીરનું મંદિર આવે છે ત્યાં પણ અમે તમને દર્શન કરાવશું. જય માતાજી. જય માતાજી મિત્રો, અહીંયા આવી છે ઓંબાની સાડી. રસ્તે રસ્તે ચાલ્યા જઈએ છીએ. જો આ છે ઓંબાની સાડી વાયેલા છે. ઓંબાની વાડી છે અને આપણે સિંગલ પટ્ટી ઉપર ચાલતા ચાલતા જઈએ છીએ. માણસાથી નીકળી ગયા છીએ. એરંડાનું વાવેતર કરેલું. અમે માણસાથી એક્ઝેક્ટ બહાર નીકળ્યા અને ત્યાં એક બોરનું પાણી ચાલુ હતું અને બોરનું છે અને તે ભાઈને કીધું કે નાહવાનું છે. તો તે કીધું કે તમે તાર 2 પીકર નાહી લો, તમને વિડીયોમાં બતાવું. જો ત્યાં ભાઈ પાણી વાળેલો છે. ભાઈને કીધું કે પાણી નાહવું છે અમારે, તો કે તમે તારે 2 ફીકરથી નાહી લો. આ જુઓ સરસ મજાનું પાણી ચાલી રહ્યું છે અને અમે નાહી રહ્યા છે. એકદમ ફ્રેશ થઈ ગયા છે. નાવાની મજા આવી ગઈ છે. નાવાની તો મજા આવી વાડીએ જ આવે ભાઈ. જો ચાલવાની મજા આવે છે ને ચાલતા ચાલતા નાહવું પડે. અને આવો ને આવો સપોર્ટ ચાલતા જતા મળી રહે છે અમને. કાલે અમે લહેરમાં નાહ્યા હતા અને આજે એક ભાઈના ખેતરમાં પાણી ચાલતું હતું ત્યાં પણ નાહી લીધું. તો હવે નાહતા જશું અને પછી આગળ ચાલતા આવ્યા છું. જય માતાજી મિત્રો, આપણે માણસાથી
થોડા આગળ આવીને જમવાનું હતું ત્યાં જમી લીધું હતું અને હવે આપણે પોકવા આવ્યા છીએ હલવા. અને હલવા જ્યાં રામાપીરનું મોટું મંદિર છે ત્યાં આપણે દર્શન કરી અને આપણી યાત્રાનો આગળ શુભારંભ કરવાનો છે. અને આ છે રામાપીરની ધજાઓ અહીંયા રસ્તામાં આવવા લાગી છે. તો આપણે રામાપીરના દર્શન કરી અને ત્યાંથી આગળ ફરીથી ચાલશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમને પણ અમે હલવાના રામાપીરના દર્શન કરાવશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને હલવાના રામાપીરના દર્શન કરવા હોય તો આગળ વિડીયોમાં જોડાયેલા. હોલિડે હોમ. જય માતાજી મિત્રો, આપણે હલવા ગામે આવી ગયા છીએ અને રામાપીરના દર્શન કરવા અહીંયા આવ્યા છે હલવા ગામે. તો જો તમારે પણ રામાપીરના અમે દર્શન કરાવીએ અને વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આ છે હલવા ગામનું રામાપીરનું મંદિર. જુઓ આ છે ધજાઓ. આ છે હલવા ગામના રામાપીરનું મંદિર અને તમને પણ હલવા ગામના રામાપીરના દર્શન કરાવીએ. જુઓ આ છે બાબા રામદેવ પીરનું મંદિર જે આવેલું છે હલવા ગામે. તો મિત્રો એકવાર તમે પણ જો હલવા ગામે દર્શન કરવા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી રામાપીરના દર્શન કરવા આવજો અને કોમેન્ટમાં જણાવજો કે કોણે કોણે રામાપીરના દર્શન કર્યા છે. તો એકવાર અવશ્ય આ મંદિરના દર્શન કરવા આવજો. અને આ મંદિર આવેલું છે હલવા ગામે. તો મિત્રો એકવાર જરૂરથી દર્શન કરવા આવજો. અને આ છે રામાપીરની પાદુકાઓ અને આ છે રામાપીરનું મંદિર. તો એકવાર જરૂરથી તમે એકવાર દર્શન કરવા આવજો. અને જેને જેને પણ હલવાના રામાપીરના દર્શન કર્યા હોય તે કોમેન્ટમાં વિડીયોમાં જરૂરથી જણાવજો. જય માતાજી, જય રામાપીર. હા હોના રે. જય માતાજી મિત્રો, અમારે હલવા ગામમાં રામાપીરના મંદિરે એક નવા ભક્ત આવ્યા છે, સેવા આપે છે. જો કોઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. જે હમણાં જ હલવા ગામમાં આવ્યા છે, એ ડીસા તાલુકાના છે અને અહીંયા હલવા ગામે સેવા આપી રહ્યા છે. પેલો વિડીયો બનાવું પાવડે હલવાય. ના એ પિંડા જય માતાજી મિત્રો, નદીમાં ચાલે એવું નહોતું પણ અમે નદીમાં જે પુલ બને છે ત્યાં જેમ તેમ કરી અને નદીમાં પાણી હતું. જુઓ પાણી છે એટલા માટે પાણીમાં ચલાય એવું નહોતું, પણ જે પુલ બને છે એના ઉપર થઈ અને અમે નીકળ્યા છીએ. જુઓ આવું છે ચાલવાનું. પુલનું કામ ચાલુ છે અને આ છે સાબરમતી નદી જે હલવા ગામની નજીક આવે છે. અને નદીમાં પાણી ખૂબ છે તો પણ ચાલુ કામમાં આપણે નીકળ્યા છે. જો મિત્રો પાણી ખૂબ છે અને પુલનું કામ ચાલુ છે.
અને આવી પરિસ્થિતિમાં માતાજીના દર્શન કરવા તો જવું જ છે. કાકા હરી સાબરમતી નથી? અમે પાલનપુર. હા એમ એવું? હા હશે. જીજે 8 જીજે બનાસકાંઠાની. હા ના કે વિડીયો બનાવતા બનાવતા સાઈડમાં ઉતર્યા ને તો ડાયરેક્ટ ભોય. ચાલુ કામમાં મિત્રો પુલ ઉપરથી નીકળ્યા છીએ અને આ તો છે સાબરમતી નદી જે અમદાવાદ રિવરફ્રન્ટને મળે છે. મિત્રો નદીમાં પાણી જો ચાલુ જ છે. ઘણા મિત્રો પાછળ આવેલા છે, વિડીયોમાં દેખાય જ છે તમને.